સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। વડોદરામાં હરણીકાંડ બાદ હવે જીએમબી વિભાગ છે તે એક્શન મોડમાં આવી ચૂક્યું છે અને તેમના દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। તો વડોદરા હરણી તળાવ દુર્ઘટના મામલે હરણી દુર્ઘટનાને લઈ જીએમબી વિભાગ હરકતમાં આવી ચૂક્યું છે। ઓખાથી બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટના લાયસન્સ પણ હવે રદ કરવામાં આવ્યા છે। બે ફેરી બેટ ના સર્વિસ લાયસન્સને અત્યારે રદ કરવામાં આવ્યા છે। નીરગંગા અને મોલવીસા નામની બે ફેરી બોટના લાયસન્સ રદ કરવામાં આવી ચૂક્યા છે। ફેરી બોટના સંચાલકો દ્વારા લાઈફ જેકેટ મુદ્દે કાર્યવાહી પણ હાથ ધરાઈ છે। ફેરી બોટના સંચાલકો દ્વારા નિયમ ભંગ કરતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે બંને ફેરી બોટના લાયસન્સ અત્યારે સસ્પેન્ડ કરાયા છે અને દંડનીય કાર્યવાહી હાથ ધરાતા વડોદરા બાદ હવે જીએમબી વિભાગ અત્યારે એક્શન મોડમાં આવી ચૂક્યું છે અને ત્યારબાદ ફેરી બોટના સંચાલકો પર તવાઈ બોલાવવામાં આવી રહી છે। ઓખાથી બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટના લાયસન્સ રદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે, જેની અંદર બે ફેરી બોટ સર્વિસના લાયસન્સ રદ કરાયા। તો આજ મુદ્દે જયસુખ મોદી સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે કે વડોદરા હરણી તળાવ દુર્ઘટના બાદ હવે જીએમબી વિભાગ એક્શન મોડમાં આવી ચૂક્યું છે। શું કહેશો આપ? જી, વાત કરવામાં આવે તો વડોદરાની હરણી તળાવમાં જે ઘટના બનવા પામી હતી તેને લઈ અને ઓખાનો જીએમબી વિભાગ પણ હાલ અત્યારે હરકતમાં આવી ગયું છે। ત્યારે વાત કરવામાં આવે તો ઓખાથી બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસમાં લાયસન્સ રદ કરવાની પણ ઘટના સામે આવી છે। ઓખામાં જે દરિયામાં ચાલતી નીરગંગા અને મોલવીસા નામની બે ફેરી બોટના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે। બંને ફેરી બોટના સંચાલકો દ્વારા લાઈફ જેકેટ સહિતના મુદ્દે નિયમ ભંગ કરતા જીએમબી વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। બંને ફેરી બોટના લાયસન્સ સસ્પેન્ડ કરી અને દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે। જી, માહિતી આપવા બદલ ધન્યવાદ। વડોદરા હરણી તળાવ દુર્ઘટના મામલે હવે જીએમબી વિભાગ અત્યારે હરકતમાં આવી ચૂક્યું છે અને તેમના દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ છે। ઓખાથી બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટના લાયસન્સ રદ કરવાની તજવીજ હાથ ધરાઈ। બે ફેરી બોટના સર્વિસના જે લાયસન્સ છે તે અત્યારે જીએમબી વિભાગ દ્વારા રદ કરવામાં આવી ચૂક્યા છે, જેની અંદર નીરગંગા અને મોલવીસા નામની બે ફેરી બોટ છે તેના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે। ફેરી બોટના સંચાલકો દ્વારા લાઈફ જેકેટ મુદ્દે કાર્યવાહી પણ કરાઈ રહી છે।